આ પાક વાયો છે પણ ખાવા પૂરતો વાયો છે. હવા કરતો ગંજમાં ભરાવો જ નહીં. ચમ ખબર આ ગંજવાળા રે ને કોઈ ભાવ હાલતા નહીં અને અત્યારે ગરીબને લૂંટવા ફરી રહ્યો લૂંટવા. એટલે અત્યારે ખાવાનું ને વાબાનું બસ. ગંજમાં કશો એક દોણો નહીં ભરાવાનો. ભાવ કોઈ હાલતા નહીં, ભરાઈને કોઈ ફાયદો નહીં. એટલે હવે આર્યો જ નહીં, ખાવા માટે જ રાખવાનું. બીજું કોઈ કરવાનું નહીં, ઘરે જ રાખવાનું. ના ભાવ આવશે ને તાણી ભરાવા જા ઈચ્છા થાય તો નકર કોઈ નહીં. જોઈ જા બીજું. હાલો આઠો શું મગફળી વાવશો જ નહીં? ના ના નહીં વાવવાની. હા હું કહું છું ને વાવશો નહીં. ખોટું વાઈન અને એનું આપણે ગંજમાં ભરાવાનું. ગંજમાં ભાવ કોઈ આવતું નહીં તો ખોટું વાઈન કરવાનું છું. હવે નહીં ભરાવું. ના ના રોકડીઓ પાક વાવવાનો જ નહીં. બસ હા આપણે જે ખાવા પૂરતું જે વાવવાનું હોય ને તે વરામાં 4 કોથળા ખાશે ને તો 4 કોથળા વાવવાના. 5મો કોથળો નહીં વાવવાનો. ઓવે ના ના હવે ગંજમાં તો નોમે પાકે મેળવાનું નહીં. ના લગીરે નહીં. આપણા લગીર વિચારતા નહીં. આપણે તો ઈવાનું શું કા વિચારવું પડે. ઓવે હા ના મારા બાપુ છે હવે ઘરે ખાવા શાકભાજી કરવી થોડી. ઓવે ઘર પૂરતી જ, બહાર નહીં. ઘર પૂરતી જ. ઓ અમે ચોમાવું આવ્યું છે ને એટલે હવે શાકભાજી કરવી છે. ઓવે એ હારડો કને વાતો કરતા હતા? મારા આઠું હતો. શું કહેતા હતા? એ તો એમ કહેતા હતા કે મગફળી વાપી છે. હા 4 વીઘા મગફળી કરવી છે. એવું હું કોઈ કરશો જ નહીં. શું કેવું? કરતા હોય તો શોખી કરતા પણ ગંજમાં કશું નહીં ભરાવાનું. ના પણ વાઈને પછી લઈને ખોટું પડી રાખવું એના કરતા વાપવું જ નહીં ને. જુઓ જુઓ હા. આ વાઈક નહીં. હા મારા ઘરે ઉકઈ જ્યાં ચાલશે પણ ગંજમાં નહીં ભરાવું. હા કેમ કહી રહ્યા આપણું સારું ના વિચારતો આપણે even કદી સારું વિચારવા નહીં. સાચી વાત છે. પણ તમારા શેતર ચીટલી ગળા પડી રાખશો. ખેતરમાં તો હવે થોડો સોટા પડી જાય ને એટલે શાકભાજી કરી દેવી છે. અને મારો ભગવાન કરે વરસાદ આવી જાય ને તો કોક ઉગો. એ તો ચેન્નઈ કા હા ચિંતા કરશો ને. મોણાનો કોઈ ના હોય ને એનો ભગવાન તો હોય જ. સાચી વાત છે, સાચી વાત છે. શું કહેવું તમારું? અને છો હેડે તમે? હું જાતો તો હવે ઘરમાં ઓટો મારવા હા જો તો ગામમાં. હું આ ખેતરમાં ઓટો મારવા આવ્યો હતો એવું પણ હજુ તો નેનું છે. ચંજી હા તમે એક વાત સાંભળી? શું? પેલા આપણો ગામમાં પેલા ચણાજી રહ્યા ખબર? હા ઇવન ખેતરમાં તોપલા આવ્યા છે મોટા. તોબલા? ઓવે અને ચોકના મોટા મોટી ફેક્ટરીમાં જે એરા તોબલા? ના આપણે લાઈટો નહીં આવતી મોટી ઓ ઓ એ અને તો કાંઈ ખબર હે? વચ્ચે લ્યો આખા બાપડા આખી જમીન બગડી કે નહીં? એટલે ખેતરમાં વાબાનું શું? આ કશું નહીં લ્યો. અને ઇવન તો જમીનની રૂટ જ છે કોક. એવું? અને જમીનનો ભાવ ચેટલો હતો ખબર? કેટલો? 1.5 કરોડ રૂપિયા જેવું હતું. હા. હવે સરકારી ચેટલો હાલે ખબર હે? હા કોક 50 લાખ રૂપિયા જેવું હાલે છે. ઓહો એટલા બધા? અલ્યા એટલા બધા ચોથી ઓછા હાલે ગોટના કયો એવું? તાણી. હું શું કહું ખબર? હા તમે ગમે તેવો આવો હા તોબલો તો નહીં નાખવા દેવાનો. ના, કેમ આપણે- ખબર હે? હા. આપણું ખેતર બાપ દાદા આલીને જે હોય જમીન વાપવા માટે એ આપણે કોકને તોબલા નાખવા માટે આલવાનું. વાત સાચી પણ ચેતનજી આપણા બે થી કોઈ ના થાય ગયા. એટલે આપણા બે થી કોઈ ના થાય હા. પણ આપણે બે બીજા 4 જણા કઈ કઈ આપણે બીજા. જો આપણે તો જે વામો રહ્યા ને બધા તને ઘેર ઘેર જઈને કેવું છે ઓહો આના તમારે જે ખાતા હોય ને એટલું જ વાવજો. બીજું એક કોથળો વધારે ના વાવતા. હા અને ગંજમાં ભૂલથી પરાવાનું જ નહીં. ના લ્યો આ ખાતાના ને ઓના બધા ભાવ ચેલા થઈ ગયા છે. ડીઝલના ને પેટ્રોલના બધા ઓહો તાણી. અને આપણે આના ચાલવા છે એટલે કે લ્યો કે 1200 રૂપિયા લ્યો કે. હું તો એક વાત સમાચાર વાપર્યું હતું શું? કે ડીઝલ ને પેટ્રોલ છે ને હા 200 લીટર ચાલવાનું મહિનામાં. એવું? અલ્યો અમારે તો ટ્રેક્ટર ઘરે પડી જાય કે. હું શું કહું કાબરે? હા આપણો જૂનું હથિયાર કાઢવું પડશે હવે. મારો તો વિચાર કેવો કરે ખબર હે? કોઈ ટ્રેક્ટર બે ટ્રેક્ટર વેચી મારવા છે ને 2 બળદા લઈ દેવા છે. હા. અને આપણા બાપ દાદા ભારત ગાડા ચલી ચલીને મરી ગયા હા અને આપણે ટ્રેક્ટર લાયા. ટ્રેક્ટર લાય એમાં થોડું નુકસાન આવે છે. હા કેમ કે આ ડીઝલ મૂકવું પડે. અને પણ આ શું કહેવાય લો 200 લીટર મહિનામાં શું કરવાનું? અને આ ભારત ગાડા રે ને હા. એનું શેડેલું ચેવું ઉગા ખબર હે તમને? એક નંબર તાણી આ દોણો આપણો ભાવ. દોણો ભાવે. પણ હવે હું તમે શું કહું ખબર હે? હા હવે સરકાર એમ કહે કે આપણે મહિનામાં 200 લીટર આવવાનું તો આપણા વારામાં એક જ કોથળો ભરાવાનો છે. હા સાચી વાત છે. હા હા
લાખ રૂપિયાની વાત છે તમારી. આ હવે તમે રહ્યા ને ગામમાં જો ને તો 10 જણા સમજાવજો. હું તો 20 જણાને સમજાયો, હા? 20 જણાને કહેયો, હા. તમે બીજા 20 જણાને કહો. જોડો આપણે ચંપુજી ઘરમાં ઓટો મારતા છે. ચંપુજી ઘરમાં હા હડો. જોડો બસ આ ત્રણ જ બાબા છે, બે મારા ને એક બોરવાળાનું. બાબત નહીં બીજા કરવા આવીએ. ઓમાં રેગડા કરવા છે, ઓમાં ચોળા બાબા છે. આખા ચોળા ના અડધા મત કરી દેવાના. અને ઓમાં શું આવું નહીં બાબુ હો પડી રહેતું. ગનમાં પણ નહીં ભરાવું ગમે તે થાય. ધોપલા પાસ થઈ ગયા એ આ નાખવા તાણી આવી છે તમે નાખવા આવી ને તો કોઈક સગર થાય પૈસાની. પૈસા આવશે ને થોડા ઘણા ધોપલા ના જેમ ના આલી તો ધોપલું બોલું વખોડી નાઈ દઉં અમો આવશે 2 દાડામાં હા કાબરાય. ચણા ચોપલાની વાતો ચાલી રહી છે. હા ચણા ચોપલાની વાતો ચાલી રહી. તો લાઈટનો ધોપલો નહીં આવતો મોટો હા એ આપણે ખેતરમાં પાસ થયો છે. આરે ક્ષેત્રમાં હોવે આ તમારા જીવત કોઈ ઉજવા દેતા નહીં. અલ્યો અમે વિરોધ કરે ને તમે ઈવન હોમું થઈ જશો લ્યો હા તાણી. તે સારું ખોટું આપણે તો પૈસા મળી છે ને અલે હારું ના કહેવાય ભલા આદમી, ખોટું કહેવાય ખોટું. કશું ખોટું ના કહેવાય. એટલે 225 રૂપિયા ઓલે તમારું શેતર આલ દે ઓલે. એમાં શાકભાજી ગમે તે બાબા થાય તમને ખબર પડે કોઈ તો વાવશો કોનો છો ફેર શું કોઈ જપર વાવશો. તમારી હવે વાત કરું હું. હા તમારા કાકો હા તમારા પૈણા માટે હમ જમીન અડાણી નતા મેલતા ખબર હે? હમ વેચવા પૈસા જતા 10%, હમ. પણ જમીન અડાણી નથી મેલી. કેમ ખબર છે? હમ. કોના લીધે જ. તે આપણે શું કરશે ખબર હે? હા. તાવને ખાવજી. આશા છે ચીવી ખબર હે? કે ખેતરમાં ફેર કમાઈને ફેર ભર દે એવું હતું. અને અત્યારે ખેતરમાં તોબલા નાખવા બેઠા યાર. ઓય ને બીજું કઈ નહીં. હવે જમીન આ ખેડૂત છો ને ખેડૂત, હા એ ખેડૂત રહો, રૂપિયાવાળા થાઓ નહીં. રૂપિયા થાવ પડે તારમ તો અલ્યા રૂપિયા કશા કોમમાં ના આવે. આના કાળજાનો કટકો કહેવાય. અત્યારે રૂપિયાથી કોઈ નહીં ઓળખતું. અત્યારે માણસો જોઈને ઓળખો કોઈ. સારું કે હો અમન છો કોઈ ના ઓળખતું. અમારે તો તબલો કાલ નાખી જવાના હી. પૈસા મળવાના 1.5 લાખ રૂપિયા. કાબરે હા. ગમે તેવું સમજાવ પણ માથા પર થઈને પાણી નીકળી જાય વાંધો. તમારે 1.5 લાખ જ જોવી છે ને? હુઆ તો જમીન મને અડાણી આલજો. 1.5 લાખ રૂપિયા હું આલું હળો. ના શું લેવા તો તબલો નાખવાનો છે ને. અલ્યા ભલા આદમી સમજો સમજો. આ જમીનમાં હવે ખેડૂત ની કોઈ ક્રેડિટ નહીં રહી. પણ મંજૂર થયો છે ને. હવે હું શું કરું કહો. તમે તો એક વાર કરો 1.5 લાખ રૂપિયા આલવાનો. 12 મહિને 1.5 લાખ આવશે માર તો. હું તમને 12 મહિને 1.5 લાખ રૂપિયા આલ્યો. બોલો હાલવી છે જમીન મને? કેટલી ઘડા હાલશો તમે કોઈ એટલી ગળા આલું, પણ જમીન બધી વાપવાની મારો પણ. શું લેવા આ તો આખી જિંદગી આ બનાવી પૈસા. અલ્યા તમે ભલા આદમી છો સમજતા નહીં. સમજો આમાં તો હવે તો કોઈ લેવાનું નહીં રહ્યું. જો શું લેવા નહીં રહ્યું. તમે ખેતર હાલશો કે નહીં? હા તમે વાય એવું કશું નહીં રે. કેમ ખબર હે? તોબલા નાખશે ને એટલે પથ્થર ને બત્તર બધું ઘણું આવશે. એટલે તમે વાવશો ચી મકાઈ માં કેજો. પથ્થર ના આવી કશું તબલામાં. એટલે તમારે અડધો વીઘો જમીન હ એમાં તમે આ તોબલા નાખવા આવશો તો વાવશો શું? અમે વાવશે શું ખબર હે? હા તે ખરા વાવશે. બસ આ બધી સિવાય કોઈ બોલતા જ નહીં. હારતો હું તમને સમજાવું એ સમજજો હો. જો તમારા કાકાએ તમને પૈણા માટે તમને જમીન ભલે અડાણી નહીં મેલી, 10% વેચવા પૈસા લીધા. પેટે પાટા બંધીને ચંબુલો તમને મોટા કર્યા છે. અને તમારા કાકાએ કદી જમવાની અડાણી મેલી નહીં. આ જમીનમાં તો વાઈને તો તમને મોટા કર્યા છે. અને ઓર ચાલી તો મરી ગયા. મરી ગયા. અને હવે સમજો આ તો જમીન છે ને કરોડોના ભાવની છે. અને તમને સરકાર કેટલા હાલશે? 1.5 લાખ રૂપિયા હાલશે. 12 મહિને 1.5 લાખ હાલશે. એટલે તમે આમાં વાવશો તો તમારે હોનું ઉગશે હોનું. હોનું ઉગશે હોનું. સાચી વાત કરો કાબરે ને તમે. વાત સાચી કરો. સમજો આ તો જુઓ આ સરકારી ને આપણે શું હાલે? કશું સેવા હાલે? ના બાકી ખેડૂતની સેવા કેટલી હોવી જોઈએ? સાચી વાત છે. આ તો આમ તો મોંઘવારી થઈ ગઈ છે. મોંઘવારી વધી ગઈ. લો પેટ્રોલોના ને ગેસના ને બધા ભાવ વધી જાય કે ના વધી જાય? આમ શેર માર્કેટમાં વાપરો એ ભલે વધી જાય. હા. પછી જો ખાતરના ઠેલીના પૈસા વધી જાય. હમ. વધ્યા કે ના વધારે? બિયારણના વધી જાય. હા. અને એ બિયારણ છૂટું એ સાચી વાત. કાબરે આપણને છેતરી જાય છે. તો હું- અત્યારે ખેડૂતોનું મરદ છે. મારો છે એ બિયારણે કયું આલેલું? હા. આપણું આલેલું. આપણે ત્યાં નહીં આવવાનું ને. હવે આપણે નહીં હાલવાનું બિયારણ.
જો આપણે બિયારણ આલે એટલા એના એક સીઝન જવા દે બીજા સીઝનમાં આપણે વાવવા આલે એટલા ભાવ વધારે દે. ચંપુજી તમે ગમે તે વાવો પણ કદી ગંજમાં નહીં ભરાવાનું. ગંજવાળા કોઈ ભાવ હાલતા નહીં અને આપણા ઘરે પડી રહ્યો ચાલશે. અને હું તો ચંપુલાલ એક નિયમ કર્યો કે વરામાં 4 કોથળા જતા હોય ને બાજરીના તો 4 કોથળા વાવવાના, 5મો નહીં વાવવાનો. ચાર ચૂલ્યા બે ના વાવા હા હા પાણી અને વાવવાનું હોય ને તો વાવવાનું પણ આપણા જે હોય ને આપણા સંબંધી નહીં હોતા જમીનમાં બધા થોડા સિટીમાં રહેતા અને હોય એવું તકલીફ કેવું હોય. ખબર જેને ખાય એવું ના હોય ને આપણે એને એકમ પકડાઈ હા, હા. દેવાનું. ગંજમાં નહીં ભરાવાનું. ગંજમાં હપુજું ભરાવાનું બંધ. બહુ પૈસા ઓછા આલી છે હવે પૈસા ઓછા આલ્યો આ બધાના ભાવ વધ્યા અનાજના ભાવ ચમ નહીં વધતા લ્યો. હા એ સાચી વાત છે સાચું ખોટું હમ. નહીં વધતા. પેટ્રોલ ડીઝલ શું કરવાનું કહો આ પેટ્રોલના ડીઝલના ભાવ કેટલા આસમાને પહોંચી જશે. પાણી અને અમે તો ટ્રેક્ટરને લાઈ તો હવે પૈસા જાય કે બળધ્યા ખોટા વ્યસ્ત વેચ્યા છે. અને હવે ટાઈમ આવી ગયો બળધે લાવવાનો પાહા. બળધ્યા તો મારા વિચાર છે લેવા જાવ છે 2 દાડામાં. ટ્રેક્ટર વેકાવું હું ટ્રેક્ટર તો વેચવું છે પણ પેલા બળધ્યાનું સેટિંગ થઈ જાય એટલે પછી વેચી મારું. બધું લઈ આલું હું બળધે થઈ જાય વાહ જોડતા હવે આપણે પેલા ચંપુલાને તમારી કેમ તો સમજાયા તમને પણ પેલા ઈવન સમજાવવા જવું પડશે ને. નટુ જીવન નાટુજી તો ઈવન તો સમજાણ આપણે શીખવાડ્યું હતું ગોઠનું મન તો પેલા શંભુજી શંભુજી ઈવન હા નટુજી શું કહેતા ખબર બાપડા હા મને તો ચારનું કીધું કાબરાઈ કે તમે વાવો પણ તમારે ખાવા પૂરતું જ વાવો. સાચી વાત છે. પણ મારે કેવું હતું ખબર હે? પૈસાની લાલચ હતી હા કે હું બધું વાઈને આમાં ગંજમાં ભરાવતો હતો પણ હવે સમજીજો હવે બંધ કરી નાખ્યું. જુઓ ભૂલથી તમારા ક્ષેત્રમાં તબલો નાખવા વાળો આવે ને તો ચોખ્ખી ના પાડે ને ભાઈ મારા ક્ષેત્ર પડી રહ્યો પણ તબલો લા ના પાડ દઉં બાપડો હું જ કહું. ના પાડ દઉં ઈ નહીં તમે કોને ફોન કરજો આ તોપલા વાળા તો આપણા એ તો બાપડા કોઈ ના કહે એ મજૂરી કહેવાય. જે સર નાસી જાય તો રાતે નહીં આબા દેવાના આવી તો ટોટિયા ફાઈટ નાખવાના એમણે તો નહીં પેલું કરવાનું આપણે. આવી એટલામાં 2 જણા બોલાવા આવજો બીજું કોઈ નહીં તો સમજાઈ દે આપણે. અને આપણો જો તો આપણા એ મજૂરી કહેવાય. આપણો મૂળ આમ તો અડાય નહીં પાછું હું તમને ખાલી કીધું ફાઈટ નાખવાના પણ મૂળ અડાય નહીં કેમ કે એ મૂળ તો આપણા મજૂરિયાન માણસ હા આપણા જેવા હોય આપણા જેવા હોય ઈવન છોકરા નોકરી ચડ્યા હોય આપણા જેવું હોય કે મારો છોકરો ભણી ગણી નોકરી કરશે. હવે નોકરી જેવી કરવાની સરકારી આવી એટલે અમને કેવું હતું કે સરકારી નોકરી ચડશે એટલે અમારે સુખ થઈ જાય પણ આ તો ગોટનો મરો થઈ ગયો છે મરો. સાચી વાત છે તમારે કેવી. ચાલો જઈએ આપણે શંભુજી હા શંભુજીની ઘણું મોડો હાલો. હા આપણા જો હા આપણા બધા કુટુંબો આયરુપુર કરવાનું પહેલા હા બધા ભેગા કરીને તોપલા નહીં નાખવા દેવાના પછી ગોમમાં જવાનું ગોમમાં નહીં બાર ગોમમાં જવાનું. આખા ખેડૂત સમાજને ખબર પડી જો આવું ના થાય. હા અને ઓ ઓભળો હવે તમે કોંજી વેચતા આવતા નહીં એટલે ના વેકું યાર કીધું એટલે પટી ગયું. પણ એના ઘેર કેમ દેખાતા નહીં. પેલા રે આ પેલા રે લ્યો. શંભુજી હા શું કરો બોર એક વાત તો આખો આવતા કેમ વાયેલું છો દેખાતું નહીં તમારે. વાત સાચી છે વાયેલું છે હા પણ શું વાયું જા આ બાજરી વાઈ હ. ઓહો બાજરી હા ખાવાની હોય કંકુલાલ ખાવાની પણ હું શું કહું હા બધી વાઈ ના તાણી એક બેન 3 જ પાડ્યો. કેમ તાણી પાડે જો હા. એક બોરવાળાનો હા આમ 2 મારા. હા અમે તમને એરું સમજાવવા હતા. એવો ઓવા આ બધા વાપર નહીં ના નહીં બાબા નહીં વાપર ના એ સારું કર્યું અને ગંજમાં ભરાવતા નહીં. અને જો ઘણા બંધ કરી નાખ્યું. સંપૂર્ણના ક્ષેત્રમાંથી તોફલા આવી છે હા. એટલે તમારા ક્ષેત્રમાં ગમે તે કેવો પગ મેલે ને તો ચોખ્ખી ના પાડે કે મારે તારે 1 રૂપિયો જોતો નહીં. નહીં નાખવા દેવાનું છો. હા નહીં નાખવા દેવાના. નહીં જ નાખવા દેવાના. તો તમે તો સમજેલા છો પણ આપણો હા તમારા હગા વાલા હોય ને હા ઈવને સમજાવજો. સમજાઈ દીધા હે. સમજાઈ જાય ને હોવો ભાઈ તાન જો તાન સંપૂર્ણ હા આમ કહો હોય ને હું શું કહું તમને એટલે તમારે પેલા પાડ્યો આ ભાઈ પાડિયા વાબા નહીં તમારા વાબા હોય ને તો પહેવા માટે લીલું કરી નાખો તમે તાર. હા લીલું જ કરી દેવું તાણી. હા બસ શરૂ કરજો હો જો તમે તમારું કામ કરો અમે અમારું કામ કરા જઈએ. હો અલ્યા ઉભા નટુજી ફોન હા
ના ના હોય શંભુજી ખેતરમાં છે તમારે ઘરો અમુદ આવે છે ઓવે ઓવે હા હાલો શંભુલાલ નાટુજી ફોન આવ્યા છે તે ઈવન ઘેર જવાનું છોડો લે વયાને ફોન કર્યો કે આપણે એમને કેટલા રહ્યા હજુ આ આઈ ગયા ચિંતા કરશો નહીં આઈ ગયા અમે આવો અને જો હાલ 3 જણા સમજાઈને આવ્યા છું હા એક આ હોય ચંપુલાલ બરોબર ભાઈ શંભુજી ને હા હજી તો આખા ગામમાં જવાનું છે બધે જો પણ એકતા કરો આ એકતા કરવાની છે ને આ એકતા એવી જાળવી રાખવાની છે ને તે ઓમ દૂર દૂરથી હોવાનો ભણકાર ઓમ વાગે ને તો એમાં ખબર પડી જાય કે આ ખેડૂત આયા હા વાત બરોબર હે. જો તમે આવી એકતા રાખશો ને તો કોઈક અસર થાય હા પણ નટુજી હા થોડો ફેર તો પડવા માંડ્યો કોઈક ભાવ ચડવા માંડ્યો હવે કોક ઓ મત ભાવ આવે. વધ્યા હું હાલ માર્કેટમાં જઈને આવ્યો હા. તે ભાવ વધવા માંડ્યા પણ જો આવીને આવી એકતા રાખશો ને તો હજુ ભાવ વધશે હા વાતવાના છે અને વધારવાના છે આપણે વળી. અને 1-2 વર્ષ શું કરો ખબર હે હા. આપણે ખાવા પૂરતું વાવો હું બધાને એવું સમજાયું કે આપણે બોરી ખાતા હોય ને 12 મહિનામાં તો આ 2 બોરી જ વાપવાની ત્રીજી બોરી નહીં કરવાની હા અને દૂધે શું હોય ખબર હે હા ભેંસો વેચી દો આપણે ઘર પૂરતું દૂધ રાખો બસ દૂધે ભરાવાનું બંધ કરી દો બસ અને મો તો અમારા હાથમાં ફોન આવ્યો હતો ને હમણાં એ તો મગફળી વાપવાનું કહેતા હતા ને મૂકો આપણે મગફળી વાપી નહીં ના ના હો વાવતા હા? મગફળી વાપવા દો એમને આપણે છે ને તેલ કાઢવાનું મશીન છે આપણે હાથે તેલ કાઢશે હા અને હમણાં મગફળી થી લાવશે આપણે હા હમણાં ફોન કરીને સમજાવી દઉં હા. કે આપણે જેટલી જોતી હોય ને એટલી વાવજો આપણે હા બરોબર બરોબર પણ હવે આર્યું આ એકતા કરી છે ને હા આ એકતા છોડવાની નહીં હવે હા આવીને આવી એકતા જાળવી રાખજો તાણે આ તો જાળવી રાખવાની છે તો હવે અમે હેડા હતા હા અમે હેડા હતા સારું હો પણ આ શું હે બધા હજુ કેજો પાછા કહેવાનું તો તોય બાકી રાખવાનું નહીં બાકી રાખ્યું નહીં ગોમમાં કહેવાનું છે ને બારે કહેવાનું હજુ ગમતું. આપણા હગાવાલા બધે કહી જ દેવાનું હોવે. કે જેટલું તમારે જોતું હોય ને એટલું જ જ વાવો બસ આનો અમે જો માર તો વિચાર કેવો હતો ખબર કો છોકરાને ભણાવીને હા નોકરી લેવડાવું હવે શું નોકરી લેવડાવું હું આપણા આવા લ્યો એનો નોકરી લે સરકારી હા અને કોક દાડો આપણા તો આપણે થોપલા લેવા હોય ખેતરમાં થોપલા નાખવા આવ્યા હતા હા એટલે મૂળ તો એરો સરકારી ને હોવે હવે એ કોક આપણા ખેડૂતનો છોકરો દશે ને હોવે તાણ એ મૂળ મજૂરી મળે તે વાયન ખેતરમાં આવ્યા ને તો હવે એને કેટલું દુઃખ થતું હોય છે થાય જ કે થાય કે ના કેમ થાય? એ ખેડૂતનો દીકરો કહેવાય કે હા મારે તો છોકરા ભણાવે છે પણ ચેટલું ભણાવે ખબર હે હા કે થોડું લખતા વત્તા આવડે ને એટલું ભણાવું છે ભાઈ સરકારી નોકરી નહીં લેવડાય 2-3 વીઘા જમીન બીજી લઈને મૂકું બટી ભાઈ એવું જ કરવું છે લ્યો હું હેડું થાય હારું હો? હારું હેડો, અમે આવો. હા મારું એનબી ગુજરાતી હા